કૂતરા બહાવ્યો આવ્યું છે ને 5 વાગ્યા કૂતરા બહાવવાના. તો ગુડ મોર્નિંગ બધાને કઈ મજામાં ને. તો એક તો એ હે ને યારો આવે ગયો ટાઢી ચાલુ થઈ ગઈ ને દોડવાનો યારો થાય. ઓલું જોઈએ અમે હે ને અટાણમાં કાંઈ એમ કૂતરા બહાવવા કે કૂતરા બહાવે તો અમે 5 વાગ્યામાં કાંઈ એમ કૂતરા બહાવીએ. હું હોય ને ભેગો અમારો કાકો હોય એ વોકિંગ કરે, હું દોડવામાં હોય. તો આજનો વ્લોગ છે ને આપણે ફેમિલી વ્લોગ રહેવાનું છે. તો જતા રહીજો, બહુ મજા આવી છે. અને જો આ બધા નિહારિયા ભાગવા માંડ્યા, અજયભાઈને એમાં બેઠા, માયાબેન ને. તો એવું નાહી ધોવે ને થોડુંક વાંચવાનું હોય તો વાંચી લઈએ ને પછી કંઈક નવો ટોપિક જડતો જાય વ્લોગ ચાલુ કર્યું. ચાલો યારો જે આવીએ ને એ છે ને અમારે તોડવામાં એટલું બર પડી છે કે એને વાત કરવા માંગી કે એ ઉઠાવવાનો વારો થાય અને પ્લસ બીજું કે ટાઢી છે ને ત્યાં થાય કે બુંગે ઉતારીએ હુવાનું નહીં મેળાવે. હુવાનું તો કીધું હુઈએ નહીં, કંઈ નીકળીને સરકાર ઉપર છે અમારે અહીંયા. બૂટો કેટલા અમે કર્યા? 3 થી 4 જોડે બૂટ કર્યા, બધા સમય પ્રમાણે તોડવાના હોય. એ બતાવવા આ હે ને મેં પહેલી રનિંગ કર્યું ને જેદું પોલીસ ભરતીનું તે તો આ રાખ્યા હતા. આ જે હાસવે રાખ્યા છે આણા તરિયા જાહલ થઈ ગયા બધા. જેદું હે ને રિપીટેશન મારવા, રિપીટેશન એટલે કે માનો કે સ્પીડમાં 200 મીટર ને 1 કિલોમીટર ને તે દો આ પહેરવાના. આજે વજનવાળા હે એટલે આ 5 કિલોમીટરમાં ન હાલે ને 5 કિલોમીટર ટાઈમિંગ લેવું હોય ને ત્યારે આ બૂટ પહેરવાના. આ હે ને બહુ અરવા છે ને મજા આવે, પણ આ રિપીટેશનમાં ન હાલે કે તરિયું હે ને બહુ નબળું હે. તો આમાં કાંક કર્યું જીનથી ગેરે જાય જ્યારે આ ઓલ થવા માંડ્યા. નવા જ છે, જે કંઈ જાજો સમય નથી થયો. તો આવી રીતના છે અમારે બધે મૈયા. તો આજનો વ્લોગ છે ને આપણો ફેમિલી છે, તો જોતા રહીજો, બહુ મજા આવી છે. એ નાહી ધોવે ફ્રેશ થઈ ને ચોપડી લઈને બેસી જવાની છે. જ્યારે ભારતનું બંધારણ છે આ અટાણે છે ને પરીક્ષા ને જ ને, તો મારે 3 દી વાંચવામાં થાય ને 2.5 દીમાં પતાવવાની હોય. જો પરીક્ષાઓમાં થાય ને તો કે 12 કલાક વાંચવા બેસીએ ને એટલે ભેગું ઠૂકે જ મૂકવાનું. અટાણે તો મેં ઓછામાં ઓછી હું માન 3-4 કલાક વાંચા. તો હાલો જોતા રહીજો, આગળ મજા આવી જાય વ્લોગમાં. કૂતરા તો બહાવી લીધો અટાણામાં, એ મીંદડા બહાવીએ. આપણે અટાણે છે ને ભાણવરની ગુજરીમાં આવ્યા. મેં કોઈ દી આ ગુજરી જોઈ નહોતી. શનિવારની ગુજરી બહુ વખણાય, તો ગુજરી જોઈએ કેવી છે ભાણવરની. 50 ના 2 કિલો, 60 ના 2 કિલો ના લે અટાણે જોઈએ ગુજરી. બહુ મજા આવી કે હું પહેલી ફેરે જ આ ગુજરીમાં આવ્યો ને ગુજરી બહુ વખણાય અમારે ભાણવરની. તો જાય એની ભરી બધી ગુજરી. તણે સમય આઉટ થયો હકેલે ભાગવા માંડ્યા બધા. આપણે થોડાક મોડા છે બસ સ્વેટર લુગડા હારા હા કોઈ લેવાનું તો પાટલું નું હે. કાં પાટલા ના 150, 200 ચાલુ થાય. ટી શર્ટું ને બધા જ જોવા જોઈએ. વ્હાઈટમાં થાય બધા કેટલા ના એલ ના ટી શર્ટ બહુ સારા હે. મારે લેવું તો પણ મને છે ને સાઈઝ ન ચડી મારી, નકર હું ટી શર્ટ લેવાનું તો એક બહુ સારા છે, કપડાં સારા છે. 150 ના ટી શર્ટ મને મરે ન જઈએ ને જે તો જ્યાં જોવા કે હું બહુ મોડો થયો હકેલ આવવા માંડ્યો. આખું 3 વાગ્યા લગભગ 6:30 જેવું થયું, 6 વાગ્યા જેવું. તું દુહાના કામ હે ભાઈ?
500 ના 3, 500 ના 2. દર શનિવારે હોય ને? હું પહેલી ફેર મુલાકાત વિઝિટ લઉં. બ્લોગર રામ રામ કરતો જા. હા, સ્વેટર ના ભાઈ 400 રૂપિયા. એટલે બધા ભેગા મારે એટલે ક્યાં હતો ભલે તમે હું લઈ જાઉં લઈ જાઉં. રફોડાનું કણગાણું બધું જોડે જાય પણ ચાલો ત્યાં નહીં પડી. એ જે ઓલી સાઈડ છે એ ગમે જવું ને તો આપણે મોડું થઈ જાય પાછું જાય તો. કેટલે ચાલુ થાય ઘડિયાળ? તો આવી રીતના ગુજરી છે ભાણવરની. મેં પહેલે જ આ વિઝિટ કરી ને બહુ મજા આવે, કંઈ વાંધો ને. પાછા આવતા રહ્યું આ સારું સારું જડે છે લુગણા બ્રાન્ડેડ વાળા જડે. નીકના 150 અડેડ થાય. આપણે આ દુકાન 400, 450, 500 નાખે આવીએ ને આ 150 માં છે. તો ગારક વિઝિટ લીજો. આ હું પહેલી ફરે મજા આવે ગઈ જોવાની. તો એ જે તો આગળ છે, આગળ જવું ને તો જે પાઉંભાજી લેવા જવું ના જાત એ જે તમારે હાંડ પડે જાય ભાણવરમાં. અહીં છોકરાને મજા આવે. હાથું છોકરા આ સાઈડમાં જે હું તમને ઉપરનું કહેતો હતો ને આ ઉપર છે. આ તો લાંબીનું અટાણ છે ને સમય મર્યાદા ખૂટે ગઈ આપણે. વખતે જ્યાં હું વહેલો આવ્યો જ ને मीडियम है ना, मोह काठे ले भाजी भाजी नु काम थी पूरू ने आवता नवा व्लॉग में मळीए। આજના વ્લોગ ने समाप्त करिए ने घर भेगा रिटर्न थईने भाजी नो प्रोग्राम घेर जईने घरे नाखीए। જોઈએ ભાણવાની ભાજી કેવી લાગે ને કેવી મજા આવે ખાવાની। આને પૂછ્યું તો પાછું આવવાનું મન થાય ને તો કે હા ના આંખ્યું વિશે વિયાવજો તો ઠીક હું ઝાપટ મારવા કે ભાજી લેવા તો ના ભાજી લેવા તો કે વાંધો નહીં। તો હાલો જોતા રહીજો, આવતા વ્લોગમાં મળીએ। ત્યાં સુધી રામ રામ ને જય શ્રી કૃષ્ણ, બધા ધ્યાન રાખજો। ને આજનો વ્લોગ કેવો લાગ્યો ને તમે ગુજરીની કારક મુલાકાત લેજો કે ગુજરીમાં ને મારે મોડું થયું, જો વહેલો આવ્યો ને તો બહુ સામાન ઉતો પાછો આ રિટર્નમાં જે આવ્યો ને એ બધું હકેલવા માંડ્યું હતું। થોડોક એક કલાક 1.5 કલાક વહેલો આવ્યો જ ને તો મને છે કે બધું વ્લોગ મસ્તીને ઉતરે જાત। આ હું ગો હતા બધું હકેલાવા માંડ્યું તો આવ્યું કે બીજું ગામ હોય મોડો આવ્યો તો મોડો ઉતારીએ। તો રામી રામ, આવતા વ્લોગમાં મળીએ પાછા।